3 ડિસેમ્બર 1971 સાંજે પાકિસ્તાની વાયુસેનાએ ભુજ એરબેઝ પર બોમ્બમારો કરી રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે રનવે વિના લડાકુ વિમાનો ઉડાવી શકતા ન હતા। એ સમયે તત્કાલીન એરફોર્સ કમાન્ડર વિજય કરણી અને તત્કાલીન કલેક્ટરે માધાપર ગામના સરપંચને દેશ સેવામાં સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું અને 300 મહિલાઓએ ખંતપૂર્વક કામોમાં જોડાઈ માત્ર 72 કલાકમાં સતત કરાતા હુમલાની વચ્ચે રનવે તૈયાર કરી દીધો હતો અને આવું હિંમતભર્યું સાહસ એ માત્ર કચ્છી નારી કરી શકે સાબિત કર્યું હતું। આવી જ એક નારી શક્તિ જેને આપણે માતા કહીશું એવા કાનબાઈ હિરાણીએ જૂની યાદોને વાગોળતા કહ્યું હતું કે મારી ઉંમર હાલ 79 વર્ષની છે, પરંતુ 71ના યુદ્ધ વખતે 25 થી 27 વર્ષના હતા। ત્યારે મારા સાસુને કહ્યું હતું કે ગામની અન્ય મહિલાઓ સાથે દેશ સેવા માટે ભુજ એરફોર્સનું રનવે બનાવવા જવું છે। ત્યારે સાસુમાએ થોડી આનાકાની કરી। ત્યારે તેમને સમજાવતા કહ્યું કે બા, આપણે ડરીએ તો દેશ કેમ બચશે। આ વાત સાસુ માને સમજાઈ જતા દેશની સેવા માટે માધાપર ગામની વિરાંગનાઓ એરફોર્સ સ્ટેશનમાં ગઈ। ત્યારે ત્યાંના અધિકારીઓએ જાણવા જોગ સૂચનાઓ આપી કે જ્યારે સાયરન વાગે ત્યારે દરેક જણે બાવળના ઝાડ પાછળ છુપાઈ જવાનું અને જેમ સાયરન બંધ થાય તરત જ કામ ચાલુ રાખવું। બોમ્બ પડે કે ન પડે એની ચિંતા કરવી નહીં, માત્ર એક જ લક્ષ્ય દેશ બચવો જોઈએ, એ જ સર્વેનો મકસદ છે। જ્યારે અમુક મહિલાઓને અન્ય કામગીરી આપવામાં આવી હતી, જેમાં સરપંચ જાદવજી હિરાણી, શાળાના શિક્ષિકા સુંદરબેન જેઠા પટેલ અને ગામની અન્ય મહિલાઓએ દેશ માટે કામ કર્યું, જેમાં કોઈક રનવે પર ખૂંટા પાટા નાખવામાં જોડાય। માત્ર રનવે નહીં પણ પાકિસ્તાનના વિમાનો ભારત બાજુના માર્ગો ઓળખી ન શકે એ માટે ગાયના છાણથી પુલિયાઓ ઢાંકી દેવામાં આવ્યા, જેથી દુશ્મનને ખોટી માહિતી મળે। આ ચતુરાઈ અને સાહસના કારણે ભારતના લડાકુ વિમાનો ફરીથી રનવે પરથી ઉડી શક્યા અને યુદ્ધની દિશાને વળાવી શક્યા। વધુ વિગતો આપતા સામબાઈ કરશન ખોખાણીએ જણાવ્યું હતું કે યુદ્ધ બાદ મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 40,000નું ઇનામ મળ્યું હતું। આ પૈસા અમારા કામના નથી, દેશ માટે કામ કર્યું છે, માટે એ રૂપિયાનો ઉપયોગ માધાપર નવાવાસમાં આવેલી ગ્રામ પંચાયતને આપ્યા। ઉપરનો માળ બાંધી વિરાંગણા ભવન બનાવ્યો। વર્ષો પછી ભુજ એરપોર્ટ પર સન્માનિત કરવામાં આવ્યા। આજે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે અમે દેશને બચાવવા માટે તૈયાર છીએ, સાથે જે અમારી સાથે જોડાય તેને માર્ગદર્શન પણ આપીશું। દેશ કટોકટીના સમય માત્ર અમને યાદ કરે તેવી લાગણી બતાવી હતી। જ્યારે 1971માં યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર 24 વર્ષની હતી અને આ એક રાતમાં 22 બોમ્બ પાકિસ્તાનવાળાએ ભારત ઉપર નાખી દીધા। રનવો તોડી નાખ્યો। તો 25 ફૂટ ખાડા ઊંડા, 25 ફૂટ પહોળા, એટલા 3 ખાડા મોટા મોટા કરી નાખ્યા। નાના નાના 2-3 હતા, પણ હવે એ લોકો શું કરે ત્યાં ફૌજી લોકો મોટા સાહેબ હતા, વિજય કણિકા ઓર એના ભાઈ લક્ષ્મણ કણિકા, ટીસીલાલ, તો એ બોલ્યા હવે શું કરશી? તો બાજુવાળા સુપરવાળાને વાત કરી તો એ 6 મહિના લાગી જશે કે આ ખાડા પૂરતા। તો પછી પ્લેન તો બંધ ન રહે ને 6 મહિના સુધી। રનવે તો એક જ હતું ત્યારે, જૂનું એરપોર્ટ હતું। તો હવે શું કરશી? તો એને અમારા કલેક્ટર સાહેબ, પેલા આપણા કલેક્ટર સાહેબ હતા, તો એને વાત કરી તો એ કે ચાલો માધાપર જઈએ। માધાપર આવી અમારા સરપંચ હતા જાદવજી શિવજીભાઈ હિરાણી, હવે તો ઓફ થઈ ગયા। એને વાત કરી કે તમારી માધાપરની બેનું કામ કરી દેશે? તો એ બોલ્યા કે હા, અમારી માધાપરની બેનું કામ કરી દેશે। આદમી છોકરા તો નહીં કરી દે પણ લેડીઝ કરી દેશે। તો અમારી સાથે અમે કામે રાખી જતા। સુંદરભાઈ જેઠા લીડર હતા અમારા, અમે એની સાથે જ કામે જતા બધાએ, તો હવે ઓફ થઈ ગયા। તો એ અમને એમ કીધું કે છોકરી તમે કામે હારશો? આ વાત છે, આપણે ભારતનો દેશ બચાવો। અમે કીધું કે હા, અમે તૈયાર જ છીએ, આપણો દેશ માટે અમે રક્ષા કરવા તૈયાર જ છીએ। ત્યારે તો અમે પહેલે દિવસ એ 30-35 બાઈ અમે તૈયાર થઈ ગયું અને ત્યાં ગયું, બધું જોયું કે હા આ તો બહુ નુકસાન કરી નાખ્યું એ। તો પછી બીજે દિવસે એમ કરતે કરતે 3-4 દિવસે 200-250 બાઈ થયું, કામ કરવા લાગી ગયું। પછી પહેલે દિવસે તો અમને પાણી ન મળ્યું, ગરમ પાણી પીત્યું હોય, અને પછી જમવાનું ન મળ્યું, ખાવાનું તો લઈ નહોતા ગયા। ભુજવાળા સ્વામિનારાયણ મંદિરવાળાને ખ્યાલ આવ્યો, સાધુને કે બાયુને કંઈ મળ્યું નથી, માધાપરથી બાયુ કામ કરવા આવ્યું એ। તો પછી એ લોકોએ સુખડી લેતા આવ્યા, સુખડી લઈ આવ્યા અને ફ્રૂટ લઈ આવ્યા। તો અમે અમારા સાદલા હતા ત્યારે, તો અમે સાદલાના છેડામાં લેતી આવીને ખાતી આવીને કામ કરતી આવી। પછી અમને એ લોકોએ જાણ કરી દીધી હતી, મોટા મોટા પીસીલાલને એ લોકોએ અમને જાણ કરી દીધી કે
બેનું એ કે પાકિસ્તાનનું પ્લેન આવે ને જોરદાર સાયરન વાગે ત્યારે તમને ગમે તે છુપાઈ જાજો, પર્યાવરણ હતું, ખાડા હતા, કેબલના કરવા લાગી જાજો. અમે બીજું સાયરન વાગતું ત્યારે અમે પર્યાવરણમાંથી બહાર નીકળી અને કામે લાગી જતા. અમારા ભેગા જે ફૌજી હતા અમારે રક્ષા કરવાવાળા તે પણ અમારી સાથે જ જોડાતા અને અમને ખાડામાં કાંઈ પડી ભેગ જ બધા એને છુપાઈ જાય તો એ અમને હાથ ચાલીને ઉપર કાઢી ખેંચીને બારે કાઢીને અમે કામ કરવા લાગી જતા. પણ અમારો જીવ તો મુઠ્ઠીમાં હતો કે હવે શું. પહેલી દી તો ડર લાગો, પછી અમને ડરે અમને નીકળી ગયો કે ના અમને આ કામ કરવું જ છે, અમારો દેશ બચાવવો જ છે. એમ કરીને અમે 72 કલાકની અંદર રસ્તો રિપેર કરી દીધો અને 8મે દિવસે પ્લેન ઉતરવાનું તૈયાર ચાલુ થઈ ગયું. પછી થોડા દિવસ પછી અમને કલેક્ટર સાહેબે ત્યાં બોલાવ્યું, ઇન્દિરા ગાંધી આવ્યા હતા. પછી એમની મુલાકાત થઈ. પછી ત્યાં અમને ગોપાલનંદ સ્વામીએ બોલાવ્યા ત્યાં કને કલેક્ટરની ઓફિસે. ત્યાં અમારું સન્માન કર્યું અને અમને 50,000 રૂપિયા આપ્યા. તો અમે 50,000 કોને આપી? એ કોઈ એક દી આવ્યું, કોઈ અડધો વારો જોઈને હાલી ગયું, કોઈ 2 દી આવ્યું. તો અમે શું કર્યું કે અમે કીધું કે અમારે નથી જોતા. અમે અમારી પંચાયતમાં આપી દીધા. એમાં ઉપર રૂમ બનાવ્યો અને અમારું નામ નાખ્યું વિરાંગના ભવન. એમ કરીને અમે અર્પણ કરી દીધા એને. અને થોડા પછી અમે તો અમારા છોકરા છૈયા મૂકીને જતા, સાસુ સસરા ના કહેતા. તો અમે કીધું કે અમને અમારા દેશનું રક્ષણ કરવું, અમે જાશું જ ગમે તેમ થઈ જાય. અને હજી પણ આ લડાઈ ચાલુ છે ભારત પાકિસ્તાનની. તો હજી પણ જો અમને એવો હુમલો થશે ને અમને કહેશે કે બેનું તૈયાર થાવ તો અમે જવા તૈયાર જ છીએ. અને અમારી પાછળની પેઢીને અમે તૈયાર કરશી કે ના ચાલો તમે આપણા દેશનું રક્ષણ કરવું એ આપે ગમે તેમ થાય આપે તૈયાર થઈને જવાનું જ છે. આપણે આપણા દેશની રક્ષા કરવા માટે આપણે બધા સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને અમે તૈયાર થશે. મોદીજીને અમે કહી દઈ છે કે તમે પીછેહટ ન કરવાની, અમે સાથે જ છીએ. 71માં જ્યારે બૂમ પડ્યા ત્યારે મારી ઉંમર 28 વર્ષની અને મારા નાના નાના બાળકો 3 હતા. મારી સાસુ પાસે મૂકી અને હું કામ કરવા જતી હતી. મારી સાસુ મને મનાઈ બોલે કે તું મરવા ન જા, પણ છતાંય એનું મેં માન્યું નહીં, મારા હસબન્ડનું મેં માન્યું નહીં અને હું કામ કરવા જઈ. 72 કલાક સુધી મેં બધાને સાથે હળી મળીને કામ કર્યું. ભલે ભૂખે મર્યા, તરસે મર્યા, પણ કામ કર્યું જલદામથી. કે કોઈ જોયું નહીં કે આપણે બૂમ પડશે ને મરી જાશું, એ કાંઈ જોયું નહીં. મોટા મોટા ખાડા હતા, એ ખાડા બધા પાવડા ને ઘમેલા લઈને પૂરજી બારે ઉડ્યું તો મલબો, એ મલબો બધો બોરીને અંદર નાખ્યો અને પછી જે ઘટ્યું એ બારેથી લારી ભરાઈને આવ્યું અને બધા એ ખાડા પૂરા કરી માથે કોન્ક્રીટ કરીને ડામર કરી અને પછી અમને છૂટી થઈ કે રસ્તા રંડવા સફાઈ કરી હંજવારેથી. પાછળની એરપોર્ટની ગાડી આવી, ગાડીએ દોખલ ઉડાડી અને સાફ કર્યું અને 8મેથી પ્લેન ઉતર્યું. તો અમને કોઈ વાંધો નહીં. મિલિટરીવાળા પણ શું, સાહેબો શું, બધા ખુશ થયા અને અમે પણ ખુશ થયા કે આપણે કામ કેવું બનાવી દીધું. અને અમને બધાય કહેતા કે અમને ગારું દે, બીજું એ બેઠું કહેશે રાંડું મરવા જાય, પણ અમે ભલે રાંડું નથી ને મર્યું નહીં, અમે કાંઈ નથી. કારણ કે અમને પગમાં ઠેસ વાગે એટલું અમને નથી ને માથાનો વાળ પણ અમારા વાંકો ન થયો. કારણ કે સરસ્વતી મા જબલમાંથી બેઠા હતા. અમે કોઈને મનાઈ ન કરી કામ કરવાની, કે ભૂખ લાગી કે તરસ લાગી કે બાથરૂમ જાવું, કોઈ બોલી જ નહીં. જ્યાં ગાડી ઉતરે અને કામ જડે હાથમાં એ કામ કરો. અમને ઘરમાંથી 2 જણી નીકળી પણ હા જે ઘરે 2 જણી ભેગી થઈ. દિવસના બીજી જણી ક્યાં કામ કરી એ અમને ખબર નથી. એટલી અમારી હાલમારી હતી. અને 5 ફૂટની કેબલની નાળી ખોદેલી, એમાં ઠેકડા મારીને પડી જાય પછી નીકળાય નહીં. તો મિલિટરીવાળા ભાઈ અમે તેમાં ધરાતા કે અમારા ભાઈ છે, અમને હાથ ઝાલી ખેંચીને બહાર કાઢે. કોઈ ઝાડ નીચે જાય, કોઈ ખાડામાં પડે. એટલી અમારી હાલમારી હતી. છતાંય અમને ઘટ્યા નહીં. અને ગાયના વથાણમાં જઈને જે ઘેટી દોશી હતી, કામ નથી હુંડલી નખણી શકે અટારની, એ બાયું ગાયનો ગોબર ભેગો કરતી હતી. અને મિલિટરીવાળાને ગાડી માથે જાય ને આવે અને પાણીનો ડ્રમ, ગાયનું ગોબર અને ચૂસા લુગડાના ભેગા છાણવાળું કરી, ફલંગ આવે, કિલોમીટર આવે, પુલિયા આવે, એને બધા ગાયના છાણથી લીપ્યા હતા. અને રૂદણી
ડેમ સુધી ધોરાવાળા પુલથી કરી રૂદણી ડેમ સુધી અમે બધા પુલ્યા રંગ્યા હતા કે અમે ભલે એમાં નહોતા, અમે ધૂળિયા ધંધામાં હતા. જેવા જેનાથી ધંધો થાય ધંધે અમને નાખી દેતો હતો. એવી અમારી હાલત હતી ખરાબ. તો એ હાલતમાં અમે ઘટ્યા નહીં ને ભગવાનનો મારો સાથ દેવા હતો એટલે અમને કાંઈ નથી. અને હવેથી જે આ પરિસ્થિતિ ખરાબ આવવા માંડી છે ભારત પાકિસ્તાનની, એમાં પણ અટાણે અમારી ઉંમર થઈ ગઈ, અમારા હાથે ધંધો નહીં કરી શકી, છતાંય અમે જાશું અને અમારી આવનાર પેઢીને, તમારી કે અમારી આવનાર પેઢી જે કામ કરશે તેને અમે સાથ સરકાર દેશું કે છોકરા આમ કામ કરો અને આમ થાય. અને અમારી ઘરની અંદર અમે છોકરાને, અમારી દીકરી દીકરાને, પરિવારને બધાને કંઈ કોઈ પણ આફતમાં આવી જાય એને આફતમાંથી છોડાવવાનું. ભારત માત કી જય. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યું છે અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રોયલ ફાઉન્ડેશન ભુજના અનવર નોડે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ખાસ કરીને 10-12 દિવસ પહેલાં જે આતંકી હુમલો થયો પહેલગામમાં, એમાં આપણા 27 નિર્દોષની જાનહાની થઈ ને ખાસ કરીને પાકિસ્તાનના અરપલા વારંવાર એકના બીજા બાને આતંકવાદને પ્રોત્સાહન આપી જે એની રણનીતિ છે એમાં ઇન્શાલ્લાહ 110% સફળતા નહીં મળે. રહી વાત પાછી અત્યારની, અત્યારે વાતાવરણ એકદમ માહોલ ગરમાગરમીવાળો છે અને એના સાથે સાથે એ દેશની આન બાન અને શાન આપણો તિરંગો છે એ અકબંધ રાખવા માટે આપણે સહિયારા પ્રયાસથી 110% આપણે ઇન્શાલ્લાહ સફળતા મળશે. ખાસ કરીને જે અત્યારે ગઈકાલે 2 દિવસ પહેલાં જ જે એર સ્ટ્રાઇક થઈ કે આપણે પાકિસ્તાન ઉપર આતંકીઓ હુમલો કર્યો એને આપણે નામ આપ્યું સિંદૂરનો એક જ વસ્તુ છે કે માણસોને ઘણે એમ થતો છે આનો મતલબ શું, પણ મને એમ જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આપણો 26 બહેનોનો, મા બહેનોનો જે સિંદૂર ગવાણો હતો એના ભાગરૂપે એને એક નામ આપવામાં આવ્યો ને આતંકીઓ જે પણ હુમલો કર્યો હતો એને 110% સફાયો કરવામાં આવ્યો. ખાસ કરીને અત્યારે પણ જે એના છરપલા ચાલુ છે તો મને એમ નથી લાગતું કે છરપલામાં એ સફળતા થશે. ખાસ કરીને આપણી ભારતની જનતા, ભારતનો કોમી એકતા અને ભારતનો જે ભાઈચારો છે એમાં મને એમ લાગે છે 110% આપણે સફળતા મળી છે ને ઇન્શાલ્લાહ મળશે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન અને ઓવરલોડના દૂષણને ડામવા ખનીજ વિભાગ દ્વારા ખાવડા સમીપે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાંથી ખનીજની બેફામ ચોરી અને ઓવરલોડ ખનીજ પરિવહનની વ્યાપક ફરિયાદો ઉઠતા પશ્ચિમ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવતા ખનીજ ચોરી અને ઓવરલોડ ખનીજ પરિવહન પર મહદ અંશે રોક લાગી હતી. ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો દ્વારા ચેકપોસ્ટ પર સતત મોનિટરિંગના પગલે ખનીજ માફિયાઓમાં સોપો જરૂર પડી ગયો હતો. જોકે હવે ફરી આ વિસ્તારમાંથી ઓવરલોડ ખનીજ પરિવહન શરૂ થયું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ માટે ઉપરી આવકનું સાધન બની ગઈ છે. આ વિસ્તારના માથાભારે ખનીજ ધંધાર્થીઓ અને ભ્રષ્ટ બાબુઓ વચ્ચે થયેલી સાંઠગાંઠથી ફરી ઓવરલોડ પરિવહન શરૂ થયું છે. અમુક ઓવરલોડ ગાડીઓ માટે ચોક્કસ રકમ નક્કી કરી લેવામાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા લાગતા વળગતા ધંધાર્થીઓને ઓવરલોડ ગાડીઓની ચોક્કસ રકમ લઈ સડસડાટ જવા દેવામાં આવે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના નિષ્ઠાવાન અધિકારી દેવેન્દ્ર બારિયા સઘન તપાસ કરાવે તો ઓવરલોડના દૂષણને ડામવા શરૂ કરાયેલ ચેકપોસ્ટ પર ચાલી રહેલી ગેરરીતિનો ખુલાસો થઈ શકે. ખનીજ ક્ષેત્રે ચાલતી લાલિયાવાડીને દૂર કરવા સાથે નિષ્ઠા સાથે શરૂ કરાયેલ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની જાય અને અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના કુકર્મો થકી સમગ્ર તંત્ર બદનામ થાય તે પહેલા સઘન તપાસ જરૂરી છે તેવું સ્થાનિક જાણકારો કહી રહ્યા છે. સરહદી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો અવારનવાર સામે આવતો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક પામતા શિક્ષકો થોડો સમય નોકરી કરે અને બાદમાં પોતાના વતનમાં બદલી કરાવી લેતા હોવાથી કચ્છમાં શિક્ષક ઘટની કાયમી સમસ્યા બની હતી, જેના ઉકેલ રૂપે સ્થાનિક ભરતીની માંગ કરવામાં આવી હતી. સરકારે માંગ સ્વીકારી કચ્છમાં ખાસ કિસ્સામાં 4100 શિક્ષકો ભરવાની મંજૂરી આપી છે. નોકરીમાં જોડાયા પછી નિવૃત્તિ સુધી શિક્ષકોએ કચ્છમાં જ નોકરી કરવાની રહેશે તેવી શરત મૂકવામાં આવી છે. રાજ્યના ટેટ ટાટ પાસ ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોતા હતા તે કચ્છ જિલ્લા માટેની વિદ્યા સહાયકની ખાસ ભરતીની આખરે જાહેરાત કરાઈ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની કુલ 4100 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી થશે. પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના અધ્યક્ષ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. ચોમાસાનો વર્તારો અમુક મુહૂર્ત મુજબ જોવા મળે છે ત્યારે તળાવ નદી કિનારે પાણીમાં રહેતી ટીટોડી પરથી અનેક જૂની પેઢીના લોકો કહેતા હોય છે કે જો ટીટોડી જમીન પર કે ખેતરમાં વચ્ચે ઈંડા આપે તો વરસાદ ઓછો થાય છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં રતન પરથી બકણા જતા રસ્તા પર ઘનશ્યામ ચૌધરીએ ખેતરમાં વચ્ચે ટીટોડીએ 4 ઈંડા આપ્યા છે તો રાપર શહેરના અયોધ્યાપુરી ઠાકોર સમાજવાડી પાસે ખુલ્લા પ્લોટમાં ટીટોડીએ 3 ઈંડા આપ્યા છે. વન વિભાગના ફોરેસ્ટર અધિકારી કાનજી મકવાણાએ જણાવ્યું હતું કે વડીલોના જણાવ્યા મુજબ જો ટીટોડી ખુલ્લી જગ્યા કે પ્લોટ તેમજ ખેતરની વચ્ચે ઈંડા મૂકે તો વરસાદ ઓછી માત્રામાં પડે છે. મારા માનવા પ્રમાણે જૂના વડીલોની કહેવત પ્રમાણે ટીટોડીના ઈંડા જો જમીન ઉપર હોય અને માન્યતા પ્રમાણે કે જ્યાં સુધી તેના ઈંડામાંથી બચ્ચા ન થાય ત્યાં સુધી ત્યાં ઈંડા તણાય નહીં એટલો વરસાદ ના પડે તો છાંટાના ધીમો વરસાદ પડે. દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.